નોંધ લેવાની છે એવો પ્રસંગ. ભાવનગરના મહારાજ વજેસન ઠાકોર પોતાના બગીચામાં બેઠા છે અને 4 દિવસનો ભૂખ્યો ગરીબ માણસ ત્યાંથી પસાર થાય છે. એને કઈ ખાધું નથી. એમાં પાકલ બોરડી જોઈ વિચાર આવ્યો, પાણો મારું બોર ખરે ખાઈને દિવસ પસાર કરી નાખો. દાતારી કોને કહેવાય એની હું તમને વાત કરું છું. એ માણસે હાથમાં પાણો લીધો અને ખરારાર દેખાનો જેને કહેવાય કે બોયડીને ઝંઝેડી જ્યાં ભાવનગર મહારાજ વજેસન ઠાકોર સાહેબ બેઠા હતા એના થોબડામાં વાગ્યો. ના તો ઠાકોર સાહેબ છે કોઈ હાજર? એક કહેતા 51 માણસો હાજર થયા. હુકમ કે આ પાણો મને કોને માર્યો? દાવ એને જઈને પકડી લાવો. ભાવનગરના મહારાજાનો હુકમ સાંભળી અને માણસો ગયા. જઈને જોયું તો એક બોરડીના ઝાડ નીચે એક ગરીબ માણસ બોરા વીણે છે. એને પકડ્યો. કે પાણો માર્યો ભાઈ? કે હા બાપુ, પાણો મેં માર્યો. કેમ માર્યો? કે મને ભૂખ લાગી હતી. પાકલ બોરડી જોઈ વિચાર આવ્યો કે હાલ ભાવનગર મહારાજ ઠાકોર સાહેબની પાસે. એ ભાવનગર મહારાજ ઠાકોર સાહેબની પાસે લઈ ગયા અને ઠાકોર સાહેબની સામે માણસ માંડ્યો થર 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 ધ્રુજવા. ઠાકોર સાહેબે સવાલ કર્યો, પાણો તે માર્યો ભાઈ? કે હા બાપુ, પાણો મેં માર્યો. કેમ માર્યો? કે 4 દિવસનો ભૂખ્યો હતો, કાંઈ ખાધું નહોતું, અહીંયાથી પસાર થતો હતો, પાકલ બોરડી જોઈ વિચાર આવ્યો પાણો મારું બોર ખરે ખાઈને દિવસ પસાર કરી નાખે. કે પાણો માર્યા પછી બોર ખર્યા? કે હા બાપુ, એક ખોબો ભરીને બોર ખર્યા. અને એ મહારાજ વજેસન ઠાકોર સાહેબે એના કારભારીને એમ કીધું, ધ્યાન દેજો, દાતારી કોને કહેવાય, કે આ માણસને એક ખોબો ભરીને હોનામાં દઈ દો. એટલે કારભારી કે બાપુ, તમને આણે પાણો માર્યો છે, તમારા થોબડામાંથી લોહી વયા જાય છે, તમે એને ખોબો ભરીને હોનામોર દેવાની વાત કરો છો. અને ત્યારે ઠાકોર સાહેબ બોલ્યા હતા કે આ બોરડી જેવું નિર્જીવ ઝાડવું એને પાણો વાગે અને જો એક ખોબો ભરી અને બોર દેતું હોય તો હું તો ભાવનગરનો મહારાજ છું, 18 હે પાદરનો ધણી છું. મને પાણો લાગે અને હું કઈ ના દઉં તો મારી જન્મની લાગે. આ દાતારીની વાતો છે.